મિત્રો, જો તમારી રાશિ મેષ છે તો આજનો વિડિયો ચેતવણી અને ઉત્તમ તક બને છે, કારણ કે એપ્રિલ મહિનો તમારા જીવનમાં એવા રહસ્યો ખોલવાનો છે જે તમે પહેલા ક્યારેય નહીં સમજ્યા હોય. કેટલાક લોકો માટે આ મહિનો ખુશીના દરવાજા ખોલશે, પરંતુ કેટલાક લોકો માટે આ સમય મુશ્કેલ કસોટી સાબિત થઈ શકે છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ મહિનાની ઘટનાઓ અચાનક કોઈપણ ચેતવણી વિના પ્રગટ થશે, અને જો તમે તૈયાર નહીં રહો તો તમને નુકસાન થઈ શકે છે. તમારા જીવનમાં અચાનક પરિવર્તન આવશે, જેમાં સંબંધોનો પણ સમાવેશ થાય છે. ઉતાર ચઢાવ આવશે. તમારી આર્થિક પરિસ્થિતિ ક્યારેક ઉપર તો ક્યારેક નીચે જશે, અને તમારે એવા જ્ઞાનનો સામનો કરવો પડશે જે તમારા આખા જીવનનો માર્ગ બદલી શકે છે. પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે આ વિડિયોમાં હું એપ્રિલ મહિના માટે 10 સૌથી મોટી અને સૌથી સચોટ આગાહીઓ શેર કરવા જઈ રહ્યો છું, જે તમને અગાઉથી ચેતવણી આપશે, જેથી તમે દરેક મુશ્કેલી ટાળી શકો અને યોગ્ય સમયે દરેક તકને ઓળખી શકો. અને મિત્રો, વિડિયોના અંતે હું એક ગુપ્ત ઉકેલ પણ શેર કરીશ, જે જો સાચા હૃદયથી અમલમાં મૂકવામાં આવે તો તમારું ભાગ્ય બદલી શકે છે. તો આ વિડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જોવાનું ભૂલશો નહીં. જુઓ, કારણ કે આ માહિતી તમારા ભવિષ્યને સંપૂર્ણપણે બદલી શકે. પરંતુ તે પહેલાં, જો તમે પણ ઈચ્છો છો કે ભોલેનાથના આશીર્વાદ તમારી સાથે રહે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડિયોને લાઇક કરો, તેને હાઇપ કરો અને કોમેન્ટમાં દિલથી હર હર મહાદેવ લખો. આગાહી નંબર 1. એક મોટી સ્વાસ્થ્ય ચેતવણી. મેષ રાશિના લોકો માટે એપ્રિલની શરૂઆત થોડી નબળી હોઈ શકે છે. આ સમય દરમિયાન તમારું શરીર તમને કેટલાક સંકેતો આપશે, પરંતુ તમે તમારા વ્યસ્ત જીવનને કારણે તેમને અવગણી શકો છો. તમને થાક, ભારેપણું, માથાનો દુખાવો અથવા ઊંઘનો અભાવ જેવી સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. મહત્વની વાત એ છે કે આ કોઈ ગંભીર બીમારીનો સંકેત નથી, તેના બદલે તે તમારા શરીરનો રસ્તો છે જે તમને કહે છે કે તમારે તમારી જાત પર ધ્યાન આપવાની જરૂર છે. જો તમે હમણાં જ તમારા આહાર અને દિનચર્યામાં સુધારો કરો છો તો તમે ભવિષ્યમાં મોટી સમસ્યાઓથી બચી શકો છો. જો કે જો તમે તમારા શરીરની અવગણના કરવાનું ચાલુ રાખશો તો આ નાની સમસ્યાઓ પછીથી મોટી સમસ્યાઓમાં ફેરવાઈ શકે છે. આ મહિને તમારે તમારા બહારના ખોરાકનું સેવન મર્યાદિત કરવું જોઈએ, વધુ પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું કસરત કરવી જોઈએ. તમારે આરામ કરવો જોઈએ. માનસિક શાંતિ શારીરિક સ્વાસ્થ્ય જેટલી જ મહત્વપૂર્ણ છે, તેથી બિનજરૂરી તણાવ ટાળવાનો પ્રયાસ કરો. એકંદરે આ સમય એક ચેતવણી છે. જો તમે હમણાં તમારી જાતનું ધ્યાન રાખશો તો ભવિષ્ય તમારા માટે સારું હોઈ શકે છે. આગાહી નંબર 2. ગુસ્સો સંબંધોને બગાડી શકે છે. મેષ રાશિના લોકો સ્વાભાવિક રીતે જ તીક્ષ્ણ અને ઉર્જાથી ભરેલા હોય છે, પરંતુ આ જ સ્વભાવ એપ્રિલમાં તમારા માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સમય દરમિયાન તમારો ગુસ્સો થોડો વધી શકે છે અને તમે નાની નાની બાબતો પર ખૂબ જ તીવ્ર પ્રતિક્રિયા આપી શકો છો. તમારો ગુસ્સો ઉગ્ર બની શકે છે. આ તમારા નજીકના સંબંધોને અસર કરી શકે છે, પછી ભલે તે તમારા જીવનસાથીના સંબંધો હોય, પરિવાર હોય કે મિત્રતા હોય. ક્યારેક તમે સાચા હોઈ શકો છો, પરંતુ સામેની વ્યક્તિને તમારી બોલવાની રીત અપમાનજનક લાગી શકે છે. આ નાની વાત મોટા વિવાદ તરફ દોરી શકે છે. આ મહિને તમારે ખાસ કરીને તમારી વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર પડશે. બોલતા પહેલા વિચારો કે તમારા શબ્દો બીજી વ્યક્તિ પર કેવી અસર કરશે. તમારા ગુસ્સાને કાબૂમાં રાખવાથી તમે ઘણી મોટી સમસ્યાઓથી બચી શકો છો. યાદ રાખો, સંબંધો ખૂબ જ નાજુક હોય છે, પડકારો છે અને તેમને સંભાળવા માટે ધીરજ અને સમજણની જરૂર છે. જો તમે આ મહિને શાંત રહેવાનું શીખો છો તો આ સમયે તમારા સંબંધોને પણ મજબૂત બનાવી શકે છે.
આગાહી નંબર 3 અચાનક ખર્ચને કારણે મુશ્કેલી એપ્રિલમાં મેષ રાશિના લોકોએ નાણાકીય બાબતોમાં થોડા સાવધ રહેવાની જરૂર છે. આ સમય દરમિયાન અચાનક ખર્ચાઓ થઈ શકે છે જેના માટે તમે અગાઉથી આયોજન કર્યું ન હોય. આ ખર્ચાઓ ઘરના કામકાજ, તબીબી કટોકટી અથવા કોઈ મહત્વપૂર્ણ યાત્રાને કારણે પણ હોઈ શકે છે. શરૂઆતમાં તમને લાગશે કે બધું તમારા નિયંત્રણમાં છે, તે નિયંત્રણમાં છે, પરંતુ ધીમે ધીમે ખર્ચ વધશે અને તમે થોડા તણાવ અનુભવી શકો છો. આ મહિને તમારે તમારા પૈસા પ્રત્યે સૌથી વધુ કાળજી રાખવાની જરૂર છે. બિનજરૂરી ખરીદી અથવા દેખાડો કરવાથી બચો. જો તમે આ સમયે થોડી સમજદારી બતાવો અને તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો તો તમે મહિનાના અંત સુધીમાં પરિસ્થિતિને નિયંત્રિત કરી શકો છો. પરંતુ જો તમે બેદરકાર રહેશો તો નાણાકીય દબાણ વધી શકે છે. આ સમયે તમને પૈસાની સાચી કિંમત અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાનો છે. આગાહી નંબર 4 તમારા વિશ્વાસમાં દગો થઈ શકે છે. એપ્રિલ મહિનો મેષ રાશિ માટે વિશ્વાસની બાબતમાં થોડો સંવેદનશીલ હોઈ શકે છે. શક્ય છે કે તમે જેના પર સૌથી વધુ વિશ્વાસ કરો છો તે વ્યક્તિ તમને નિરાશ કરે. આ વિશ્વાસઘાત મોટો હોય કે નાનો તે ચોક્કસપણે તમારા માનસ પર અસર કરશે. નવા લોકો સાથે જોડાતી વખતે તમારે ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર છે. આ મહિને દરેક એક સાથે વ્યક્તિગત વિગતો શેર કરવી અથવા દરેક પર આંધળો વિશ્વાસ કરવો એ સારો વિચાર નથી. આ સમયે તમને સાચા અને નકલી લોકો વચ્ચે તફાવત કેવી રીતે કરવો તે શીખવશે. જો તમે આ સમય દરમિયાન સાવધ રહેશો તો તમારે સાવધ રહેવાની જરૂર પડશે. જો તમે સંતુલિત જીવન જીવો છો અને વિચારપૂર્વક નિર્ણયો લો છો તો તમે મોટી મુશ્કેલીથી બચી શકો છો. યાદ રાખો, દરેક વ્યક્તિ તમારું શ્રેષ્ઠ ઈચ્છતી નથી, તેથી તમારી સીમાઓ જાળવી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અનુભવ થોડો કડવો હોઈ શકે છે, પરંતુ તે તમને જીવનમાં ભવિષ્ય માટે મજબૂત બનાવશે. આગાહી નંબર 5 કામનું દબાણ વધશે. એપ્રિલ મહિનામાં મેષ રાશિ માટે કામનું દબાણ થોડું પડકારજનક હોઈ શકે છે. આ સમય દરમિયાન તમારી જવાબદારીઓ વધી શકે છે અને તમારે પહેલા કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે. ક્યારેક એવું લાગશે કે તમને તમારા લાયક પરિણામો મળી રહ્યા નથી. આનાથી નિરાશા પણ થઈ શકે છે, પરંતુ તમારે સમજવું જોઈએ કે આ સમયે તમારી કસોટી કરવાનો છે. જો તમે આ સમય દરમિયાન ધીરજ અને સખત મહેનત સાથે આગળ વધશો તો ભવિષ્યમાં તમને ખૂબ લાભ મળશે. આ મહિને તમારે તમારા કામ પર ખૂબ ધ્યાન આપવાની અને કોઈપણ પ્રકારની બેદરકારી ટાળવાની જરૂર પડશે. તમારા ઉપરી અધિકારીઓ અથવા બોસ સાથે સારા સંબંધો જાળવી રાખો અને દરેક કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. આ સમય મુશ્કેલ લાગી શકે છે, પરંતુ તે તમારા ભવિષ્યનો પાયો મજબૂત બનાવશે. આગાહી નંબર 6 અકસ્માત સૂચવે છે, તેથી સતર્ક રહેવું મહત્વપૂર્ણ છે. એપ્રિલ મેષ રાશિનો મહિનો છે. આ રાશિ હેઠળ જન્મેલા લોકો મુસાફરી અને વાહન સંબંધિત બાબતોમાં થોડા સાવધ રહેશે. આ સમય ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે નાની બેદરકારી પણ મોટી મુશ્કેલી તરફ દોરી શકે છે. ખાસ કરીને જો તમે બાઇક કે કાર ચલાવતા હો તો તમારે આ મહિને વધુ સતર્ક રહેવાની જરૂર છે. ક્યારેક આપણે ઉતાવળમાં હોઈએ છીએ અથવા આપણું મન બીજે ક્યાંક હોય છે અને એક નાની ભૂલ પાછળથી નોંધપાત્ર નુકસાન તરફ દોરી શકે છે. આ મહિને તમારા માટે આ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, તેથી તમારે અગાઉથી સાવધ રહેવાની જરૂર પડશે. શેરી પાર કરતી વખતે, વાહન ચલાવતી વખતે કે ગમે ત્યાં મુસાફરી કરતી વખતે ખૂબ કાળજી રાખો. આ સમય દરમિયાન તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી વખતે અથવા વધુ ઝડપે વાહન ચલાવતી વખતે વાહન ચલાવવું તમારા માટે જોખમી બની શકે છે. જો તમે પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ તો પણ બધું કાળજીપૂર્વક તપાસો અને ઉતાવળ ટાળો. યાદ રાખો, આ મહિને સાવધાની એ તમારું સૌથી
મોટું રક્ષણ છે. થોડી સામાન્ય સમજ તમને તમામ પ્રકારના જોખમોથી બચાવી શકે છે. આગાહી નંબર 7 પરિવારમાં તણાવ અને ભાવનાત્મક અંતર. એપ્રિલમાં મેષ રાશિના જાતકોના ઘરનું વાતાવરણ ક્યારેક થોડું તણાવપૂર્ણ બની શકે છે. તે ભારે અને તણાવપૂર્ણ હોઈ શકે છે. નાની નાની બાબતો પર દલીલો થવાની શક્યતા રહે છે અને ક્યારેક કેવું લાગે છે કે કોઈ તમને સમજી રહ્યું નથી. તમે પરિવારના કોઈ સભ્ય સાથે અસંમત થઈ શકો છો, જેના કારણે ગેરસમજ થઈ શકે છે. ખાસ કરીને પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી શકે છે જો બાબતોને યોગ્ય રીતે સંભાળવામાં ન આવે. આ સમયે તમારા શબ્દો પર નિયંત્રણ રાખવું અને શાંતિથી બધું સમજાવવાનો પ્રયાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે ગુસ્સામાં કંઈક કહો છો તો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે. આ સમયે તમને સંબંધો કેવી રીતે જાળવી રાખવા તે શીખવી રહ્યો છે. સંબંધ જાળવવા માટે ફક્ત પ્રેમ જ નહીં પણ ધીરજ અને સમજણની પણ જરૂર છે. આ મહિને થોડી ધીરજ રાખવાથી મોટા સંઘર્ષો ટાળી શકાય છે. તમારા પરિવાર સાથે સમય વિતાવવાનો પ્રયાસ કરો. તેમની ચિંતાઓ ધ્યાનથી સાંભળો અને કોઈપણ સમસ્યાનું સમાધાન સાથે મળીને કરો. આ અભિગમ તમારા સંબંધોને મજબૂત બનાવશે. આગાહી નંબર 8 જૂના વિવાદો ફરી ઉભરી આવશે. મેષ રાશિ માટે એપ્રિલ અધૂરા મુદ્દાઓ તમે પાછળ છોડી દીધેલી અથવા અવગણેલી સમસ્યાઓ લાવી શકે છે. આ મહિને ફરી એ જ બાબતો સામે આવી શકે છે. તે કોઈ જૂનો સંઘર્ષ, કોઈ અધૂરો વ્યવસાય અથવા કોઈ સંબંધ હોઈ શકે છે જે સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી. શરૂઆતમાં આ બધું તમને પરેશાન કરી શકે છે અને તમને એવું લાગશે કે તમે ફરીથી એ જ જૂના ચક્રમાં ફસાઈ ગયા છો. પરંતુ જો તમે ધ્યાનથી જુઓ તો આ સમયે તમને તે બધા અધૂરા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવાની તક આપી રહ્યો છે. આ વખતે ભાગવાને બદલે તમારે તે સમસ્યાઓનો સામનો કરવો પડશે. જો તમે હિંમત અને ડહાપણથી કામ કરશો તો તમે આ જૂની સમસ્યાઓને કાયમ માટે દૂર કરી શકો છો. તમે તેનાથી છુટકારો મેળવી શકો છો. આ સમયે થોડો મુશ્કેલ લાગી શકે છે પરંતુ અંતે તે તમને રાહત આપશે. આગાહી નંબર 9 માનસિક તણાવ અને ઊંઘની સમસ્યાઓ. એપ્રિલ મહિનામાં મેષ રાશિના લોકોનું મન થોડું વધુ વ્યસ્ત અને મૂંઝવણભર્યું રહી શકે છે. તમે એકસાથે ઘણી વસ્તુઓ વિશે વિચારશો. કામ, પૈસા, સંબંધો અને ભવિષ્ય વિશે ચિંતાઓ, અને આ વિચાર ધીમે ધીમે તમારા માનસિક તણાવને વધારી શકે છે. ઘણી વખત એવું બનશે કે તમે આખો દિવસ થાકેલા રહેશો પરંતુ રાત્રે તમારું મન શાંત રહેશે નહીં. તમે વારંવાર એક જ વસ્તુ વિશે વિચારતા રહી શકો છો. તમારી ઊંઘ વારંવાર વિક્ષેપિત થશે અથવા તમે સંપૂર્ણપણે ઊંઘી શકશો નહીં. અનિદ્રા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ તમારા સ્વાસ્થ્ય અને કામ બંનેને અસર કરી શકે છે. આ સમયે તમારે તમારા મનને શાંત રાખવાની જરૂર છે. સૂતા પહેલા તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ મર્યાદિત કરો. શાંત સંગીત સાંભળો અથવા થોડું ધ્યાન કરવાનો પ્રયાસ કરો. જો તમે તમારા મનને થોડો આરામ આપો છો તો તમે આ સમસ્યાને દૂર કરી શકો છો. યાદ રાખો, આ મહિને માનસિક શાંતિ તમારી સૌથી મોટી શક્તિ છે. આગાહી નંબર 10 ઉતાવળમાં લેવાયેલો નિર્ણય તમારું ભાગ્ય બદલી શકે છે. જ્ઞાનની દ્રષ્ટિએ એપ્રિલ મહિનો મેષ રાશિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. કેટલીક તકો અથવા પરિસ્થિતિઓ એવી આવશે જેમાં તમારે ઝડપી નિર્ણયો લેવા પડશે. પરંતુ આ ઉતાવળ હાનિકારક સાબિત થઈ શકે છે. પછી ભલે તે પૈસા વિશે હોય, તમારી કારકિર્દી વિશે હોય કે સંબંધ વિશે, કાળજીપૂર્વક વિચાર કર્યા વિના નિર્ણયો લેવાથી પાછળથી પસ્તાવો થઈ શકે છે. આ સમયે તમને શીખવી રહ્યો છે કે દરેક પગલું કાળજીપૂર્વક લેવું કેટલું મહત્વપૂર્ણ છે. જો તમારે કોઈ મોટો નિર્ણય લેવો હોય તો પહેલા તેના બધા પાસાઓને સમજો, અનુભવી વ્યક્તિની સલાહ લો અને પછી જ આગળ વધો. આ મહિને ધીરજ તમારી સૌથી મોટી તાકાત રહેશે. જો તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લો છો તો
આ મહિનો તમારા જીવનને નવી દિશા પણ આપી શકે છે, પરંતુ જો તમે ઉતાવળમાં પગલાં લેશો તો આ તક નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી દરેક પગલું કાળજીપૂર્વક લો. ચાલો હવે એપ્રિલ મહિના માટેના ચોક્કસ ઉપાયોની ચર્ચા કરીએ. મિત્રો, જેમ તમે અત્યાર સુધીની આગાહીઓમાં જોયું છે, એપ્રિલ મહિનો કેટલાક પડકારો લાવી શકે છે, પરંતુ દરેક સમસ્યાનો ઉકેલ પણ આવે છે. જો તમે યોગ્ય સમયે યોગ્ય પગલાં લો છો તો મોટી સમસ્યાઓ પણ ટાળી શકાય છે. મંગળ મેષ રાશિનો સ્વામી ગ્રહ છે અને જ્યારે મંગળ ગ્રહ વિક્ષેપિત થાય છે ત્યારે જીવનમાં ગુસ્સો, તણાવ, અકસ્માતો અને નાણાકીય સમસ્યાઓ વધે છે. તેથી આ મહિનામાં મંગળને શાંત અને મજબૂત બનાવવો સૌથી મહત્વપૂર્ણ છે. પહેલો અને સૌથી અસરકારક ઉપાય એ છે કે દરરોજ સવારે ઉઠીને સ્નાન કર્યા પછી ઓમ મંગલાય નમઃ મંત્રનો 108 વખત જાપ કરો. આ મંત્ર નકારાત્મક ઉર્જા દૂર કરશે અને તમારો આત્મવિશ્વાસ વધારશે. બીજો ઉપાય એ છે કે દર મંગળવારે હનુમાન મંદિરમાં જાઓ અને તેમને ગોળ અને ચણા ચઢાવો. જો તમે મંદિરમાં ન જઈ શકો તો ઘરે હનુમાનના ચિત્ર સામે દીવો પ્રગટાવો. પ્રાર્થના કરો. હનુમાનજીના આશીર્વાદથી તમારા બધા ભય અને અવરોધો દૂર થવા લાગશે. ત્રીજો ઉપાય, આ મહિને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને લાલ કપડાં અથવા દાળનું દાન કરવાનો પ્રયાસ કરો. આ ઉપાય તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને ગ્રહોના પ્રભાવને ઘટાડે છે. ચોથો ઉપાય, દરરોજ સવારે સૂર્યને જળ અર્પણ કરો અને તમારા મનમાં સકારાત્મક વિચારો રાખો. આ નાનો ઉપાય તમારા દિવસને ઉર્જાથી ભરી દેશે. પાંચમો અને સૌથી મહત્વપૂર્ણ ઉપાય, તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો, કારણ કે આ મહિને તમારો ગુસ્સો તમારો સૌથી મોટો દુશ્મન બની શકે છે. જો તમે તમારા મનને શાંત કરવાનો પ્રયાસ કરો છો, જો તમે આ કરશો તો તમારી અડધી સમસ્યાઓ આપમેળે દૂર થઈ જશે. મિત્રો, યાદ રાખો કે ગ્રહો ફક્ત સંકેતો આપે છે, પરંતુ તમારી મહેનત, તમારી શ્રદ્ધા અને તમારા કાર્યો તમારા ભાગ્યને આકાર આપે છે. જો તમે આ ઉપાયોને પૂરા દિલથી અપનાવશો તો કોઈપણ સમસ્યા તમને લાંબા સમય સુધી પરેશાન કરશે નહીં અને આ એપ્રિલ મહિનો તમારા જીવનમાં એક નવો પરિવર્તન લાવી શકે છે. જો તમે મેષ રાશિના છો તો કૃપા કરીને ટિપ્પણીઓમાં જય હનુમાન લખો અને આવી વધુ સચોટ આગાહીઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.